નમસ્કાર મિત્રો, 2026 સ્ટાર્ટ થઈ ચૂક્યું છે ને 2026 ની અંદર આપણું આ ક્રિપ્ટો માર્કેટ છે ને હાઈપ ઉપર નહીં પણ યુટિલિટી એટલે કે વાસ્તવિકતા ઉપર ચાલવાનું છે. કે ખાલી ન્યૂઝ આવી ગઈ ચાલી ગયું એવું નહીં, કે એની હાઈપ વધી ગઈ ચાલી ગયું એવું નહીં. રિયલ યુટિલિટી, રિયલ યુઝ જે કોઈનો થશે એ જ કોઈન સૌથી વધારે પરફોર્મ કરશે. અને એટલા જ માટે આજના આ વિડીયોની અંદર હું તમને ટોપ 5 એવા કોઈન્સ વિશે માહિતી આપીશ ને એની રિયલ લાઈફમાં યુટિલિટી બહુ જ વધવાની છે. એટલે કે મોટી મોટી બેંક, મોટી મોટી કંપનીઓ, મોટા મોટા સ્ટાર્ટઅપ આનો યુઝ કરી રહ્યા છે. તો જો સ્ટાર્ટઅપ બેંક કે સંસ્થાઓ ગ્રો કરશે ને તો સાથે સાથે આ કોઈનની પ્રાઇસ પણ ગ્રો કરી શકે છે. એટલા માટે આજે જે હું 5 કોઈન કહું ને એને તરત જ પોતાની વોચ લિસ્ટમાં એડ કરી દો અને આવનારા સમયમાં પ્લાનિંગ કરો એમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો મિત્રો, આજનો વિડીયો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા બધા માટે. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આની અંદર નંબર 1 ઉપર છે PAXG, ધ ડિજિટલ ગોલ્ડ વિથ રિયલ યુટિલિટી. હવે જોવા જઈએ ને તો ઇન્ડિયામાં રહીને તમારામાંથી ઘણા બધા લોકો મને રિક્વેસ્ટ કરે છે કે તુષારભાઈ, ઇન્ડિયામાં રહીને ગોલ્ડને ટ્રેડ કેવી રીતે કરવું? એ તો પોસિબલ જ નથી, લીગલ જ નથી, કોઈ એવું પ્લેટફોર્મ પણ નથી. પણ આજના સમયમાં PAXG કોઈનની મદદથી તમે ગોલ્ડની પ્રાઇસને ટ્રેડ કરી શકો છો. એટલે કે આ કોઈનનો યુઝ શું છે કે જેવી રીતે ગોલ્ડની પ્રાઇસ અપ કે ડાઉન જાય છે તેમ એવી જ રીતે આ કોઈનની પણ પ્રાઇસ અપ કે ડાઉન જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો ગોલ્ડનો ડિજિટલ કોઈન માનીને ચાલો. તો જેવી રીતે ગોલ્ડની વેલ્યુ વધશે તેમ તેમ આ કોઈનની પણ વેલ્યુ વધી શકે છે. તો ઇન્ડિયામાં રહીને લીગલી ગોલ્ડ ટ્રેડ કરવો હોય તો PAXG ઉપર જરૂર ધ્યાન રાખજો. નંબર 2 ઉપર છે ઇથેરિયમ, જેનું શોર્ટ ફોર્મ છે ETH, ધ ડિજિટલ ઓઇલ. એટલે કે આજના સમયમાં મોટી મોટી સંસ્થાઓ, મોટી મોટી બેંકો પોતાના ટ્રાન્ઝેક્શન માટે ઇથેરિયમ નેટવર્કનો યુઝ કરે છે, કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક જાણે છે કે એક સેફ અને સિક્યોર નેટવર્ક છે. તો એવામાં આમ પણ વાત કરવા જઈએ ને કે 2026 સુધીમાં અને આવનારા સમયમાં પણ ઇથેરિયમનું શું કહેવાય નેટવર્ક એટલું સ્ટ્રોંગ બની ગયું છે ને એનું ઇકોસિસ્ટમ એટલું સ્ટ્રોંગ બની ગયું છે ને કે ઇથેરિયમ વગર ક્રિપ્ટો માર્કેટ ક્યાંક ને ક્યાંક અધૂરું છે. તો ઇથેરિયમનો યુઝ મોટી મોટી બેંકના સંસ્થાઓ કરે છે. તો એવામાં આપણી પણ નજર 2026 ની અંદર ઇથેરિયમ ઉપર જરૂર રહેવી જોઈએ. તો ETH ને પોતાની વોચ લિસ્ટમાં એડ કરવાનું ભૂલતા નહીં. સોલાના, જેનું શોર્ટ નામ છે SOL, ધ સ્પીડ કિંગ. તો 2026 માં સોલાના એની સ્પીડ અને ઓછા ટ્રાન્ઝેક્શન કોસ્ટના કારણે ચર્ચામાં રહી શકે છે. ને ખાસ કરીને વિઝા અને શોપિફાય જેવા મોટા મોટા પ્લેટફોર્મ, મોટી મોટી કંપની સોલાનાનો યુઝ વધારેમાં વધારે વધારી રહ્યા છે. આજના સમયમાં તો કરે છે પણ આવનારા સમયમાં એનો યુઝ વધારેમાં વધારે વધારી શકે છે. અને એની સાથે સાથે જોવા જઈએ ને તો સોલાનાનો પ્રેક્ટિકલ યુઝ વધારે છે, એની યુટિલિટી વધારે છે. એટલે સોલાના ઉપર પણ તમારે જરૂર ધ્યાન રાખવું પડશે, કારણ કે આને કહેવામાં આવે છે SOL, ધ સ્પીડ કિંગ. તો આને પણ પોતાની વોચ લિસ્ટમાં એડ કરવાનું ભૂલતા નહીં. નંબર 4 ઉપર છે BitAnswer, TAO આનું શોર્ટ ફોર્મ છે. આને કહેવામાં આવે છે ધ AI લીડર. આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં દેશ અને દુનિયાની અંદર AI નો યુઝ કેટલો વધારે થઈ રહ્યો છે. તો આ કોઈન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બ્લોકચેન સાથે જોડે છે. હવે આપણને ખબર છે કે AI નો યુઝ વધી રહ્યો છે તો આની પણ ડિમાન્ડ વધી જાય છે. પણ વાત કરીએ પ્રેક્ટિકલ યુઝ શું છે તો સર ભાઈ આ કોઈનનો તો બેઝિકલી AI અને રિલેટેડ એક પ્લેટફોર્મ છે. એટલે કે આ TAO જે કોઈન છે એ શું કરે છે કે એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે દુનિયાભરના બધા જેટલા પણ AI મોડલ છે એ એકબીજા સાથે ડેટા શેર કરી શકે છે. એટલે આની યુટિલિટી બહુ જ વધવાની છે. હજી તો AI ની જોવા જઈએ ને તો ધીરે ધીરે યુઝ વધી રહ્યો છે, ધીરે ધીરે એમાં સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, ધીરે ધીરે એનો યુઝ વધારેમાં વધારે થવાનો છે. તો આ બધો યુઝ થાય તો એની માટે આ કોઈન પણ તમારે જરૂર ધ્યાન રાખવું પડશે, કારણ કે જેટલો AI નો યુઝ વધશે તેટલો જ આ કોઈનની પણ વેલ્યુ વધશે અને રિયલ લાઈફમાં રિયલ યુટિલિટી પણ આની તમને જોવા મળશે. તો પોતાના લિસ્ટમાં TAO ને જરૂર ઇન્ક્લુડ કરજો. નંબર 5 ઉપર છે XRP, એટલે કે રિપલ, જેને આપણે પહેલા રિપલના નામે જાણતા હતા, અત્યારે XRP કહીએ છીએ. આને કહેવામાં આવે છે ગ્લોબલ પેમેન્ટ્સ યુઝ માટે. કારણ કે આજના સમયમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર જો તમે મની ટ્રાન્સફર કરવા માંગતા હોય તો ખાસ કરીને જેટલી પણ મોટી મોટી બેંકો છે ને XRP નો એટલે કે રિપલનો યુઝ કરવો બેસ્ટ સમજે છે. કારણ કે આની અંદર તમે જેટલી પણ મોટી રકમ ચાહો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ટ્રાન્સફર કરી શકો છો, પ્લસ અમુક સેકન્ડમાં તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે અને એની સાથે સાથે અહીંયા ચાર્જિસ પણ ઓછા લાગે છે. એટલે જોવા જાય ને તો રિયલ લાઈફમાં રિયલ યુટિલિટી છે XRP ની. તો જેટલી પણ ફાઇનાન્શિયલ બેંક છે પોતાના ટ્રાન્ઝેક્શન માટે આનો યુઝ કરવો બેસ્ટ સમજે છે. તો
તો જો તમે ફાઇનાન્શિયલ ટ્રેડમાં ઇન્ટરેસ્ટેડ છો અને એ જ ફિલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરવા માંગો છો તો XRP ને તમારા જે પણ વોચ લિસ્ટ છે એની અંદર જરૂર એડ કરજો. તો લાસ્ટમાં એક જ વાત કહીશ કે જો તમારે ગોલ્ડની સેફટી જોઈએ તો PA XG ઉપર ફોકસ કરજો અને ટેકનોલોજી પર જવું છે તો ETH અને સોલાનાને ભૂલતા નહીં. તો મિત્રો આજના વિડીયોની અંદર જે મેં તમને ટોપ 5 ફંડ બતાવી તમારા વોચ લિસ્ટમાં જરૂર એડ કરજો. પણ એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરો પોતાનું ઓન રિસર્ચ કરજો. બાકી મારા બાકીના વિડીયો જોશો ને તો તમને આ માર્કેટને સંપૂર્ણ જ્ઞાન મળી જશે. તો મને આશા છે કે 2026 ની અંદર હું તમને એક હેલ્પ કરી શક્યો છું કે ટોપ 5 પોઈન્ટ કયા છે અને આ 10 પોઈન્ટ વિશે આપણે વર્ષના એન્ડમાં પણ વાત કરીશું અને પછી જોશું કે આજે એની પ્રાઇસ શું છે અને અત્યાર પછી એની શું પ્રાઇસ છે, જેનાથી આપણે કમ્પેર કરી શકીએ કે તુષારભાઈનું એનાલિસિસ છે સાચું છે કે કઈ રીતે છે. બરોબર, બાકી તમારા ટોપ 5 પોઈન્ટ કયા છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions.